તમે બધું જ એને શીખવાડો, મારી ના નથી, પણ સેલ્ફ ડિફેન્સ, પોતાનું સ્વનું રક્ષણ કેવી રીતે કરવું ને આ પણ શીખવાડજો. તમારી પાસે હાથ વધુ એકાદું હથિયાર રાખજો કે જે તેનો ઉપયોગ કરવો પડે ને તેથી કરી શકો. ફોનમાં તમને ફોન કરવાનો સમય નહીં રહે, કટોકટીનો એવો સમય આવે કે જે દિવસે ફોન કરવાનો સમય ન રહે. બ્રેસલેટના માધ્યમથી અને આજની જેટલી પણ માતાઓ બેઠી છે ને કોઈની પીનું મારવા નથી જાવી, છતાં એની કંઠી હશે ને અંદર એક પીન હશે, જોયું હશે તમે. એનું કારણ એ કે જેથી એને કોકને હોય મારવાનું થાય ને સ્વરક્ષણની જરૂર પડે ને તે દિવસે એ હોય એ કામ લાગે. પણ આપણેથી બધું વયું ગયું, ગળામાં કાંઈ પહેરતા જ નથી, કંઠીની પછીની વાત આવે ને એમાંથી પીન તો પછીની વાત આવે. પણ એ 15 વર્ષની દીકરી પોતાના પિતાશ્રી અંદર ક્ષત્રિયો હોય ને એની ઘરે તલવાર હોય નાનપણથી, એટલે એના સંતાનો તલવારની આરે મોટા થતા હોય રમતા. અને આપણા છોકરાને આપણે લાકડી પકડી હોય ને તરત એમ કે ઓલ મારો દીકરો મૂકી દે વાગી જાય, પણ એને વાગવા દો, વાગે જ ખબર પડે સામેવાળાને માથે ઘા કેવી રીતે કરાય એમ. અંદરથી એ બેધારી તલવાર લઈને આવે. પેલા બારવટીઓ હોય ના હવે નથી, પેલો બારવટીઓ હોય ખૂંખાર બારવટીઓ, એને મારી જ નાખ્યો હતો, છતાંય એના ટુકડા કરે સાહેબ, એને ગાંહડીમાં ભરે. જેમ આપણી દીકરીઓને આ અમુક વિધર્મીઓ છે એ ટુકડા કરી નાખે છે ને, એમ એ બારવટીયાના એ દીકરી ટુકડા કરે. 14-15 વર્ષની દીકરીની આ તાકાત છે. અને ઘરની અંદર એ ગાંહડી બાંધીને મૂકી રાખે. હાંજ પડે લાખાવાળાને ખબર પડે કે મારી ગામની અંદર મારી દીકરી એકલી છે ને ગામની અંદર આ બધા બારવટીયાએ હુમલો કર્યો છે અને ગામને ભાંગી નાખ્યું છે, હું ફટાફટ ઘરે પહોંચું. સાહેબ પગના અંદર ચપ્પલ પહેરવાનો એ સમય નથી રહેતો, એ દોડતો ને ભાગતો ને હાફતો આવે. દીકરીની બેઠી હોય જુએ છે કે દીકરી આમ શાંતિથી પોતાની પાળી હોય ને ઘરની ત્યાં બેઠી છે. બેટા તને તો કાંઈ નથી થયું ને? ના બાપુ મને કાંઈ નથી થયું. આપણા ઘરની અંદર તો સહી સલામ, આપણા ગામની અંદર આપણા ઘરની આખું ગામ ભાંગી નાખ્યું, આપણા ઘરની અંદર કોઈ નહોતું આવ્યું. બાપુ આવ્યો હતો, એક માણા આવ્યો હતો, એ બોલતો હતો કે લાખાવાળા તારી અંદર કોઈ તાકાત નથી ને, તું કાંઈ માણસ સારો નથી ને. મારી બાપુના વિરુદ્ધમાં બોલતો હતો ને, એટલે બાપુ આવો હું તમને મેં એને ગાંહડીમાં ભરી રાખ્યો છે. આ વાતની અંદર જો તમને એવું લાગતું હોય ને કે કંઈક ટાઢવાડું છે એની અસર છે, ઝવેરચંદ મેઘાણીને ખોલજો તમને દેખાશે, સૌરાષ્ટ્રની રસધારની અંદરની આ વાત છે. અને કદાચ તમે આ વાત ભણી પણ ગયા હશો નાના હશો ત્યારે. રૂમની અંદર લઈ જાય, ગાંહડી ખોલે અને એની અંદર ધડધડતું પેલાનું માથું આમ દડતું દડતું આવે ને, અને લાખાવાળાના પગ પાસે આવે ને ત્યારે લાખાવાળો એવું પૂછે કે બેટા તમને ખબર છે આ કોણ છે? બાપુ નથી ખબર કોણ છે, પણ તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને બસ મને આટલી ખબર છે. બેટા જેને આખે આખું આસપાસનું વાતાવરણ ગોતે છે ને આ ખૂંખાર બારવટીઓ છે, અને એ આપા દેવાતને તે મારી નાખ્યો. અને ત્યારે લાખાવાળો દીકરીના માથા ઉપર હાથ મૂકીને એવું કહે છે કે આજ સુધી સમાજ મને એવું કહેતો હતો કે તારે આંગણે દીકરી છે, પણ બેટા આજ તે સાબિત કરીને બતાવ્યું કે મારે આંગણે દીકરો છે. આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે તમારો સમાજ આખો વાટલિયા પ્રજાપતિ સમાજ અને તમારા મા બાપને તમારી હાથ પેઢી ગર્વ કરીએ કે મારે આંગણે દીકરો પાક્યો. સાહેબ આવા બનો ને તો આ પાઘડીની લાજ હચવાય, અને તો આ મર્યાદા હચવાની, તો સાહેબ દુનિયાના કોઈ પણ પુરુષની તાકાત નહીં, કોઈ પણ દીકરાની તાકાત નહીં કે તમારી ઘરે અંદર આવે, તમારી 15, 17 કે 18 વર્ષની દીકરીને ફોહલાવે, લિવિનની અંદર રહેવા માંડે અને પછી 35 કટકા કરીને તમારા ઘરને આંગણે મોકલી દે. સાહેબ દુનિયાના કોઈ માણસની તાકાત શું આવી હોય? પણ જ્યારે આપણા સંતાનો આપણા જે દી નો રહે ને સાહેબ તે દી છે. ખાસ કરીને દીકરીઓ કોલેજની અંદર જતા હોય, તમે મોબાઈલ લઈને ઘરની બહાર નીકળતા હોય તો આપને 2 હાથ જોડીને માથું નીચું નમાવીને તમને વિનંતી છે કે ઘરની બહાર તમે જાઓ, એક દિવસના પ્રવાસમાં તમે ક્યાંય પણ જાઓ, એક દિવસના ટૂરમાં તમે ક્યાંય પણ જાઓ, તમારું લાઈવ લોકેશન ઘરના કોઈ એક વ્યક્તિ કે જેને કંઈક મોબાઈલની સિસ્ટમમાં ખબર પડતી હોય આવા વ્યક્તિઓને શેર કરીને જજો. અને મા બાપને વિનંતી છે કે ઘરની બહાર દીકરી જાય ને તો એને કહેજો કે એક વખત એનું લાઈવ લોકેશન તમારી અંદર ઓન રાખે. એનું એકમાત્ર કારણ છે આપણને આપણી સંતાનો ઉપર ભરોસો છે જ, પણ જેથી દુનિયાની વવા કદાચ એને વાઈ જાય અને દુનિયાના કારણથી આપણી દીકરી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય ને તો આપણને ખબર પડે કે આપણું સંતાન 1,003 કલાકથી એની જગ્યાએ બતાવે છે, કોઈ ટેન્શનમાં તો નથી ને, કોઈ ચિંતામાં તો નથી ને. અને સાહેબ એનાથી વિશેષ વાત કે આપણા સંતાનો મોટા થાય, આપણા સંતાનોનું આપણા ચપ્પલનું માપ એક થઈ જાય અને આપણાને એના કપડાનું માપ જદી એક થઈ જાય ને સાહેબ તે દિવસે એના મા બાપ મટી જવાનું છે ને એના દોસ્ત બની જવાનું છે. તારી કોલેજ કેવી રહી, તારી સ્કૂલ કેવી રહી, તારા શિક્ષકો શું કરે છે, અને કાંઈ કામ ન હોય ને તો વર્ષની અંદર પેરેન્ટ્સ મિટિંગમાં સાહેબ તમે નથી જતા. મને ખબર છે, હું સ્કૂલ લઈને બેઠી છું, મારે 350 છોકરાઓ છે. પેરેન્ટ્સ મિટિંગની અંદર તમે ક્યારેય નથી જતા, અને પછી વર્ષના અંતે તમે ફરિયાદ કરો કે મારા દીકરાને તમે કાંઈ શીખવાડતા નથી. વર્ષના અંત સુધીમાં દીકરીનું 7મું, 8મું કે 9મું ધોરણ આવે કે દીકરાનું 8મું કે 9મું ધોરણ આવે ને સાહેબ એક વખત ત્યાં જઈને પૂછજો એને, રેગ્યુલર આવે છે ને, કોઈ ચિંતા નથી, એના ફરિયાદ કોઈ નથી, એનું વર્તન કેવું છે. બાપ તરીકે જેથી તમે દીકરાનું પૂછવા જાઓ અને જેથી મા તરીકે તમે દીકરીનું પૂછવા જાય ને સાહેબ તે દિવસે મા બાપ તરીકે આપણે આપણી રોલ પણ
ફરજ એની અંદર અદા કરી કહેવાય. અને આપણાને એના ચપ્પલનું કપડાનું માપ એક થઈ જાય ને તે દિવસે એને દોસ્ત બનાય. કારણ કે આ બધી જેનજી જનરેશન છે, આ બધી ટિકટોકની જનરેશન છે. અને તમે એનું એને ગમે એટલું ટક કરીએ ને તો એના મગજની અંદર નહીં ઉતરે અને તમે એનું એને ખરાબ લાગીએ. અને દુનિયાનું કોઈ માણસ એમ કે બરોબર છે તાર પપ્પા થાવા આવા જ છે, તને ખીજાતા જ હોય કા, તને કોઈ દિવસ કપડાં પહેરવાની છૂટી આપે જ નહીં, તને કોઈ દિવસ મૂવી જોવા જવા જ ન દે, તરત જ આપણને એવું લાગે કે બરોબર છે તું જ હાંચો છો, મારા પપ્પા ખોટા જ છે, આખા ગામને જવા દે, મને એકને જ ન જવા દે. બેટા તમને નથી જવા દેતા ને તો કંઈક ચિંતા છે, કારણ કે તમે 12 વર્ષના થઈ જાઓ ને એટલે માને અને પપ્પાને બેયને પૂછજો કે તમને ઊંઘ આવે વ્યવસ્થિત, ઊંઘ ઉડી જાય. કારણ કે જેમ જેમ તમે યુવાનીના ઉંમરે આવો, જેમ જેમ તમારા શરીરમાં પરિવર્તન થાય એમ એમ એની ઊંઘ છે ને એ ઉડતી જાય. અને બાને ખાસ કરીને આ માતના માધ્યમથી મારે તમને વિનંતી છે કે આપણી દીકરી આવડી હતી ને તે દુને આપણે એને જમાડતા શીખ્યા છીએ. મોટી થાય એના વાણીના, એના વર્તનમાં, એના દેખાવાની અંદર, એના પહેરવેશની અંદર, એની બોલીચાલીની અંદર, આ બધાની અંદર પરિવર્તન આવે ને તો એક વખત એની માને કહેજો તું જો થોડોક સમય બદલાયો છે, મને એવું લાગે છે ગઈકાલે દીકરી છે ને એ આવી રીતે બોલતી હતી, આજે કેમ આવી રીતે બોલે છે. અને જે દિવસે તમે તમારા સંતાનોને સમજાવતા હોય ને એ અકળાય ને તે દિવસે બરાબર ધ્યાન આપજો કે આ અકળાણા કેમ, એને નથી કેમ ગમતું, સાચું છે છતાંય કેમ નથી ગમતું. બાગબાન મૂવીની અંદર તમે જોયું હશે, બાગબાન તો લગભગ અહીંયા જોયું જ હશે. હું મૂવી એટલા માટે જો કે એમાંથી સારી વાત મને ક્યાં મળે. એની અંદર એની માં છે ને એ કિટ્ટી પાર્ટીની અંદર વ્યસ્ત છે, એને ખબર નથી કે કોલેજની અંદર આવતી અડધી રાતે મૂકવા મારી દીકરીને કોણ આવે છે. પણ ઓલા બા હોય ને હેમા માલિની બેન જાગતા હોય ને જોયા કરે કે હા ઓલો છોકરો છે ને એ તને કંઈક છંછેડતો હતો, અને તે દિવસે બા તરીકે એનો સામનો કરવા માટે જાય છે. એટલે ખાસ કરીને આ સંતાનો કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે ઊભા થાય, અને ખાસ કરીને જેના લગ્ન નથી થયા એ દીકરી ક્યાં જાય છે, શું જાય છે, આની જવાબદારી રાખવાની મા બાપ તરીકે આપણી જરૂરિયાત છે. બાકી આ પંચ તો બેઠું જ છે, આ ટીમ આખી બેઠી જ છે, તમારી મદદરૂપ થવા માટે જ બેઠી છે. પરંતુ એ ઘટના બની જાય સાહેબ અમારા મહેસાણાની. હું એટલા માટે કહું છું કે લાલજીભાઈને જ્યારે પણ મળવાનું થાય ને ત્યારે એમ કે બેન અમે માત્ર પાટીદાર સમાજની જ નહીં, કોઈ પણ સમાજની દીકરી ઘર છોડીને આંગણાની ઘરની બહાર જાય એટલે એને પાછી લાવવા માટે કદાચ અમે અમારા જાન ઉપર ખેલવું પડે ને તો એમ ખેલી જાય, પણ એ દીકરીને અમે ગમે એમ કરીને પાછી લઈ આવે. અને એ દીકરી લગ્ન કરી લે. આ પહેલાં છે ને આ ઉમરું હતું ને ઘરનું, આ ઉમરું આવે ને આવી રીતે ઉમરું, તો આમ તમે ઘરની બહાર આમ જાઓ ને તો તમને ઠેસ વાગે. એટલા માટે કે ઉમરું તમને પૂછતું ક્યાં જાશ, જ્યાં જાશ એ બરોબર જ છે ને, ઠેકાણું બરોબર છે ને, અને ત્યાં જાશ ત્યાં ઘરને બધાને ખબર છે કે નહીં. આજે આ ઉમરું સિસ્ટમ નીકળી ગઈ એટલે કોઈ પૂછવાવાળું છે ને તો આપણને ગમતું નથી. પણ ભાગવદ્ ગીતા આખી એવું કે તમે કોના છો, તમે કોણ છો અને તમે ક્યાં જાઓ છો, જે જગ્યા ઉપર જાઓ છો એ જગ્યા બરોબર છે કે નહીં. આખી ભગવદ્ ગીતા ન વાંચો ને તો કાંઈ નહીં, પણ આ 3 વાત તમને ધ્યાનમાં આવે ને તો આખી ભાગવદ્ ગીતા વાંચ્યા બરોબર છે. આપણા સંતાનો જ્યારે ઘરની બહાર જાય છે ને ઘરની અંદર આવે છે ને એટલે એના ચહેરાની અંદર તમને ફેરફાર દેખાય છે. તમે ભલે CID ક્રાઇમ ઇન્ટેલિજન્સ બ્યુરોના ઇન્સ્પેક્ટર ન હોય, પણ આપણા સંતાનોના જેમ ગર્ભની અંદર હોય ને હલનચલન કરે ને તમને ખબર પડી જાય ને તો એ બહાર આવ્યા પછી હલનચલન કરે ને તો એમાંય તમને ખબર પડે. દુનિયાની અંદર ઘણા બધા એવા છે કે મનાવવા માટે, સમાધાન કરવા માટે જાય, દીકરીઓ એવું કે પાછું ગમે એ થાય નથી જવું, અને પાઘડી લાજ અહીંયા એ શર્ષક છે ને એ સાર્થક થાય છે. એના બાપુના માથા ઉપર પાઘડી હોય, કોઈની સામે ઝૂકી નથી. હા, આમ 56ની છાતીએ રહીને એણે કામ કર્યું છે. અને તે દિવસે એ દીકરીને એવું કે બેટા તને પાઘડી હું આપું છું, પાછી આવી જાય. અને તેથી એમ દીકરી એમ કે હું તમને ઓળખતી નથી સાહેબ. તો મને એમ થાય કે આની કરતાં તમે પથ્થરનો તરીકે જન્મ લીધો હોત ને સારું હતું, શ્રીફળ વધેરવામાં જ કામ લાગત. તમારો જ્યારે જન્મ થયો ને તમને પહેલી વખત આમ હાથમાં લીધા ને તમારો આમ ચહેરો જોયો ને ત્યારે અમને કોકે સમાજે એમ કીધું લે દીકરી એવી, બીજી આવે ને લે દીકરી એવી, ત્રીજી આવે ને કેટલીને આવવું જ આ સમાજ છે. જેમાં 2 ને 3 જેને સંતાનો છે ને એને તો અઢળક વાર દુનિયાએ કીધું. મારે તો જોડવા છે ને 2 સાડા 5 વર્ષની દીકરીઓ. આ સમાજ મને એમ કે હે બેન તમને એમ ન થાય કે એક દીકરાને જન્મ આપીએ, પણ એ બેના રાજમાં હું કેટલી રાજી છું એક વખત મને પૂછો જ ખરા. મને જરી કે એવું નથી કે મારા સંતાનમાં દીકરો નથી, કારણ કે ઈશ્વરે શ્રેષ્ઠ સંતાન આપ્યું છે ને સાહેબ, એની અંદર રાજીપો હોય. એ બીજા સંતાન સ્વરૂપે દીકરી આવે દીકરો આવે કાંઈ ફેર નથી પડતો. બા ખાસ કરીને આપને હું કહું છું, જેથી કિડની ફેલ થઈ ગઈ હોય, જેથી આ ગોઠણની ઢાંકણી ખરી ગઈ હોય, જેથી કમરનું ઓપરેશન કરાયું હોય, આ મોતિયાનું ઓપરેશન કરાયું હોય ને તેથી દીકરો એમ નથી કહેતો કે હાલો બા તમને હું દોરીને લઈ જાઉં. તેથી આ ઘરને આંગણે છે ને દીકરી એમ કહે છે કે બા મારો જન્મ થયો હતો ને તેથી ભલે તમે મારી યારે મોઢું વાંકું કર્યું, પણ અત્યારે તમારો ખાટલામાં પડ્યા છો ને આવો તમને હું ઊભા થઈને લઈ જાઉં.
કારણ કે હરિવંશ પુરાણ આ વાત નીકળી છે એટલે મારે તમને કહેવું છે. હરિવંશ પુરાણની અંદર આ વાતનો ઉલ્લેખ છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાનો જન્મ થયો ને ત્યારે દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું, ભગવાન કેવા મા બાપ હોય એના ઘરે તમે દીકરીનો જન્મ આપો, કેવું ઘર હોય કે એની અંદર દીકરીનો જન્મ થાય. અને ત્યારે ખુદ નારાયણ આ વાતને બોલે છે જે હું અહીંથી મારે તમને કહેવી છે. દીકરીનો ઘરે જન્મ કેવા ઘર હોય તો થાય. અને તેથી નારાયણ એવું કહે છે કે જે પરિવાર કે જે મા બાપ કે જે દંપતી સતત 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની સેવા કરે, ભગવાનને ઉઠાડવાના, જમાડવાના, એનો થાળ ધરાવવાનો, એના વાઘા બદલાવાના, એને નવડાવવાના, સતત 3 વર્ષ સુધી એક પણ દિવસ પાડવાનો નથી. 3 વર્ષ સુધી કોઈ પણ એક ભગવાનની તમે સેવા કરો, 111 જેટલા વૃક્ષ વાવો, 1111 જેટલા બ્રાહ્મણોને એક સાથે બેસાડીને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞો કરો, 1 લાખ ગાયનું દાન આપો અને કુળદેવીની કૃપા થાય. આ બધું ભેગું થાય ને તો ઘરની અંદર એક દીકરીનો જન્મ થાય. એટલે 2 હોય ને 3 હોય ને તો સમજો ઈશ્વરના ચોપડાની અંદર આપણે કેટલા સૌભાગ્યશાળી છીએ. એટલે ખાસ કરીને બાને દાદાને એમ લાગતું હોય ને કે મારા નાના ત્યાં તમથી બહુ હરખાય છે, પણ 2 આવી, 3 આવી. પણ મારે તમને કેવું છે કે દીકરી આવી છે ને એમાં કાંઈ વાંધો નથી. ઈશ્વરે એક સ્વરૂપ જોઈને આપ્યું છે તમને. પણ એ દીકરીઓને જે દિવસે અમે હાથમાં લીધી હોય ને ત્યારે એને સપના જોયા હોય કે મારી દીકરી મોટી થાય ને ત્યારે આ બનાવીશ, એને ક્રિકેટર બનાવીશ, એને સિંગર બનાવીશ. સમજો, આ કિસ્સો સમજવા જેવો છે. સમાજ જે કે કહેવા દો ને ભાઈ, હું અડધી રાતે તું તારે કાંઈ વાંધો નહીં સ્ટેજ પ્રોગ્રામ કરતી હશે ને હું બેહાઈ બાજુમાં. કેટલાય મારા એવા કાર્યક્રમો છે કે જેની અંદર મારા પપ્પાએ આવે છે ને મારા પતિદેવે આવે છે. રાતના 2 વાગે ને અમને તો ભાગવત ગીતામાં કલ્પેશભાઈ કચ્છ બાજુના કાર્યક્રમો હોય, અમારે ભાગવત ગીતાની ઉપર રાત્રે 1-1.5 વાગે બોલવાનું હોય, કારણ કે આખી રાતના એ કાર્યક્રમો હોય. તો એની અંદર એકલું જવામાં હજી અમને એમ થાય છે કે નહીં, પરિવારને સાથે લઈને જઈએ. એટલે સાથે પતિ હોય કે પિતા હોય બેઠા હોય, કંઈ વાંધો નહીં. મારી દીકરીને એક સ્ટેજ મળે છે, એનું આર્થિક રીતે એનો બેકગ્રાઉન્ડ મજબૂત થાય છે, એને સમાજની અંદર એક લોક હૃદયની અંદર એક સ્થાન મળે છે, તો કંઈ વાંધો નહીં. સમાજ ભલે મને એમ કે દીકરીનું ધ્યાન રખાય, હો, એને કલાકાર ન બનાવાય, એને રાતની એકલી ન જવા દેવાય, પણ બાપ તરીકે મને ભરોસો છે. અને મારું સંતાની પાછું મને એવું કહેતું હોય કે મમ્મી પપ્પા તમે ચિંતા નહીં કરતા, હો, હું આવી જ જઈશ, હમણાં જ આવી જઈશ, પાછી હમણાં જ આવી જઈશ. પછી 21 વર્ષની ઉંમર થાય અને કોઈની યાર પ્રેમ થઈ જાય, પાત્રની યારે પાત્રતા હોય ને તો ખપે, પણ સામે પાત્રની યારે પાત્રતા ન હોય ને તકલીફ સાલી ત્યાં થાય છે. સમાજ એક હોય, પરંપરા એક હોય, જ્ઞાતિ એક હોય, રિવાજ એક હોય, અને પ્રેમ થાય ને તો આ 5 વડવાઓ બેઠા ને એને એમ થાય બરોબર છે, બાપાને સમજાવીએ કે એનું ભાગ્ય લખ્યું હશે. જવા દો ને, પ્રેમ લગ્નનો મારો ક્યારેય વિરોધ નથી, ગમતા પાત્રની સાથે જિંદગી જીવવામાં ક્યારેય ના નથી. પણ આ બાજુ હું ગાતી હોય મસ્ત મજાનું, આ બાજુ ઢીંટક 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 તબલા વગાડતા હોય, સમજો. અને મને એની જ્યારે પ્રેમ થઈ જાય મને એમ થાય કે મને આખી દુનિયા પૂજતી હોય, આખી દુનિયા રિસ્પેક્ટ આપતી હોય. દુનિયાના કદાચ હું સ્વયંવર કરું ને તો કેટલાય છોકરા હારા ઘરના કરોડોનું હાજુ હોય, 7-8 પેઢીઓની અંદર કોઈ ખાનદાનની અંદર કોઈ ખરાબી ન હોય. આવા સંતાનો મારી સામે આવતા હોય અને મને આવા હળી ગયેલાના 2 ફદિયા હોય એની યાર પ્રેમ થઈ જાય. અને પછી મા બાપ મારા આવે, મને ગોતવા માટે આવે, અને પછી હું મારા મા બાપને એમ કહું તમે તમારી રીતે જીવો ને હું મારી રીતે જીવું. આને દીકરી કહેવાય? આ નાના નાના છોકરાઓ છે ને એને ખબર છે કે આને દીકરી ન કહેવાય. અને પછી આપણને અંદરથી મા બાપને અફસોસ થાય કે આને ખોટું હાળું સ્ટેજ આપ્યું, અને ખોટી નામના આપી, અને ખોટી પ્રતિષ્ઠા આપી, એની રીતે એ કરી ખાત. અને એવડા સંતાનો થઈ જાય ને પછી તમારે તમારી રીતે જ હાલવું હોય તો ઈશ્વરને મારે વિનંતી કરવી 2 હાથ જોડી કે તું દીકરી એ ઘરની અંદર ન આપતો. કારણ કે દીકરો તો છે ને ગમે એ કરશે ને 2 ઝાપટ મૂકીને એને પાછું આપણે વાળશું ખરા, કારણ કે એ તમને મૂકીને ક્યાંય જવાનું નથી. અને એટલો એને કાબિલ બનાવજો કે 17 માગા લાઈનમાં આવે. બાકી 25 વર્ષનો થાય ને તમારે ગોતવા જવા પડે ને કે ક્યાં આને વટાવી આ નોટને, આવો નહીં બનાવતા. ભણતરથી, કળા કૌશલ્યથી એકાદું કંઈક એની અંદર લાવજો કે દુનિયાની 15-17 બાયોડેટા વેઇટિંગમાં આવે. બાકી અત્યારે 1000 દીકરા હોય ને એમાં 927 દીકરીઓ છે, એટલે બાકીના બધાને બજરંગ દળમાં જ જવાનું છે.